હેલો યુટ્યુબ ફેમિલી, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાને. કેમ છો મિત્રો? બધા મજામાં જશો? તો ફરી સ્વાગત છે આજના એક આપણા નવા જ વ્લોગ વિડીયોમાં. અને છે ને મિત્રો, આજે આપણે ઉઠી ગયા હતા સવારમાં વહેલા કેમકે મહેમાન હતા અને મહેમાનને જવું હતું સવારમાં વહેલું, એટલે 7:15 વાગે નીકળી ગયા. એને ઘરે કામે હતું ને થોડોક વરસાદની ડરે લાગતો હતો એટલે એ વહેલા નીકળી ગયા. અને આપણે છે ને ભાઈ અત્યારે વાતાવરણ એવું ઓલું થઈ ગયું છે, આખું ફૂલ વરસાદી વાતાવરણ થઈ ગયું. અત્યારે 7:45 વાગ્યા છે. જો તમને બતાવું કેવો વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું. જોઉં તો જો ભાઈ, આમનમ છે, આમળું થોડુંક ઓછું છે. આમનમ જોતા આવજો ભાઈ, જોજો જો આમનમ વધતું જાય. જો તો આ બધું કેવું હાવ કારું ડિબાંગ થઈ ગયું. અને આ બાજુ જો ભાઈ, આ ટાવર આગળ ઓલો થાંભલો રહ્યો ને જ્યાં પવન ચરખો, ને કેવો આમ વરસાદ ચાલુ હોય એવું લાગે છે, સમજ્યા ભાઈ? એટલે એવું હતું. એટલે મહેમાન તો વહેલા નીકળી ગયા. અને ઓલી બાજુ આપણે જોઈએ જુનાગઢ ને સુરત બાજુ બહુ વરસાદ પડ્યો ભાઈ. વિડીયાને આવતા હોય આપણે ફેસબુકમાં વોટ્સઅપમાં જોતા હોય. એવો બધા વરસાદ ના આવે તો સારું. એવો વરસાદ આપણે આવી ગયો, સમજ્યા? પણ થોડો ઘણો આવી જાય તો વાંધો નહીં. અને આજે છે ને ભાઈ આખી રાત વરસાદ ચાલુ જ હતો, છાંટો હતો. નેવાના ખાલી ટીપા પડે એવો વરસાદ ચાલુ હતો. જો ભાઈ એમાં છે ને એવું હતું કે કેવો વરસાદ આવ્યો. આ પતરા છે ને જો આ ભીના થઈ ગયા. આ જો વચ્ચે આ ડબલ પતરા થાય ને આ જો કોરું છે, એટલે છાંટો પડ્યો ને તો બધું પાણી અંદર ઉતરે રાખ્યું, સમજ્યા? એટલે એ થઈ ગયું ભીનું. એવું છે ભાઈ, વરસાદનો આદર બહુ છે. એટલે એવો જે ઓલી બાજુ આવ્યો એવો ના આવે તો સારું, બાકી આવે તો એને કંઈ ના પડી શકીએ આપણે. સારું મિત્રો, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહ્યો. આજે કીધું સવારમાં વહેલા ઉઠી ગયા હતા તો વહેલો બ્લોગ ચાલુ કરી દીધો. અને અત્યારે બધું વરસાદનો આદર બહુ હતો તો મેં કીધું જરાક વિડીયો ઉતારી લઈ. સારું મિત્રો, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહ્યો. આગળ વરસાદ આવે શું થાય જોઈ. હાલો ભાઈ, આપણે જો આવી ગયા છીએ વાડીએ ચક્કર મારવા. કામ કાંઈ છે નહીં, કેમ કે વરસાદ આવી ગયો. કામ તો શું હોય. અને અત્યારે છે ને ભાઈ જો આમ જરાક તડકો થયો અને વાગ્યા છે અત્યારે 10:30-11 વાગ્યા છે. થોડોક તડકો થયો અને આમ જો હાવ પવન છે જ નહીં. ગરમી એટલી છે કે આ પવન ચરખા છે ને એના જેવા કંઈ પાખાય નથી ફરતા આમ હરખા, સમજે? એટલે એવું છે ભાઈ. અને આમાં બધામાં જો ભાઈ વરસાદ થોડો જ આવ્યો પણ આ બધામાં પાણી ભરાઈ ગયા. કેમ કે આ પાયલ તાજું જ હતું, હજી કાલે પરમ દિવસે પી ગયું હતું. એટલે થોડો વરસાદ પણ ઘણો આવી ગયો રાત્રે. ઓલી વાડી આપણે જે પાઈ નથી ને એમાં અત્યારે હવે 3-4 દિવસ સુધી વાંધો ના આવે. કદાચ હા વરસાદ ના આવે ને હવે અત્યારે તો એ પાવું ના પડે એવું પોઝિશન છે ભાઈ. એટલે મેં ઘણો છે, ઘણો છે. થોડો આવ્યો પણ ઘણો બધો આવ્યો, સમજ્યા? અને આપણે તો આ તાજો હજી છે ને થોડુંક જે બાકી હતું ને તો કાલ સવારે તો પાયું. 8-8:30 વાગે માંડ આપણે પાઈ લીધું કાલે જ. એટલે એમ વાડીમાં જવાય એમ નથી કયો. અને જતા ભાઈ આમાં ફૂલડા લાગી પડ્યા ચીભડાના વેલામાં. પણ ચીભડા છે ને ભાઈ આપણે ખાવા નથી દેતા. મોરલા આવે ને ખાઈ જાય, કર્યું થાય ને એ ભેરી મોરલા આવી અને ખાઈ જાય. અને યાર આ ભીંડામાં 2-3 છોટા રહી ગયા હતા, એમાં ભીંડાય છે કોક. અને આગળ છે તુરિયાનો વેલો, પણ એને કંઈક તકલીફ પડી જાય, પીરો પડી ગયો આખો વેલો. એવું છે ભાઈ. થોડુંક હાલો બકાલું ઉતારી લઈ ભીંડા ને કંઈક છે એ, બરાબર ભાઈ? સારું ભાઈ, કન્ટિન્યુ બન્યા રહ્યો બ્લોગમાં. ગરમીને તપ એવો તડકો નીકળ્યો, ઝેરી તપ આવ એની વાત ના પૂછો. ઊભાઈ નહીં, આપણે 10-15 મિનિટ ઊભું હોય ને એક જગ્યાએ તો ઊભી ના શકીએ. ને પવન નમરે જ્યારે એટલે તપ બહુ લાગે. એવું છે ભાઈ. સારું ભાઈ, કન્ટિન્યુ બન્યા રહ્યો બ્લોગમાં. જોઈ વરસાદ આવે છે કે નહીં. હાલો મિત્રો, જો આપણે આ વાડી આવી ગયા, ઓલી ધોવાણવાળી વાડી છે ને, જો આ છેરકો ને એક અહીંયા છરકો ને માંડવી જોઉં ભાઈ. માંડવી કેમ થઈ એમ તમે જોવું ખાલી. પાછો વરસાદ આવ્યો અને પાયું નહોતું આપણે, સમજ્યા? પાવું જ તું પણ વરસાદનો આદર હતો એટલે આપણે 2 દી જાળવી ગયા, સમજ્યા? અને વરસાદ તો નામી છે યાર. આ બધું છે ને યાર મિત્રો, આ બધી માટી કરી દીધી ભીની, સમજ્યા? અને માંડવી એવી જમાવટ લીધી ભાઈ અહીંયા. જો તમે ખાલી જોઈ શકો ભાઈ. આમાં વલ્લે બહુ થઈ ગઈ, કેમ કે આમાં 2 વાર આપણે વરધી રોકવાની દવા મારી.
છતાંય આમાં હે ને એટલી વલ થઈ ગઈ ભાઈ માંડવીમાં. ધોવાણવાળી જે નુકસાની છે એ થોડીક છે, બાકી માંડવી બહુ હાઈ ક્લાસ છે મિત્રો. ઓલી આપણી વાડી છે ને એના કરતાં અહીંયા માંડવી અત્યારે સારી છે. અને પાછું આમાં છે ને જો ભાઈ આમ તમને દેખાતા નવા ફૂલ એ હજી લાગે છે. અને જો થોડોક વરસાદ આવી જાય ને તો વાતાવરણમાં ફેરફાર થઈ જાય તો આપણે માંડવીમાં છે ને જમાવટ લઈ જાય. અને જો મિત્રો તમને બતાવું આ બધું છે ને આમાં ન દેખાય નથી. જો હારિયા ભાઈ આ બધા હુયા છે, જો આમાં બેઠા જો હારિયા, જો આ બીબડું નીકળું આ સાઈડે જો હારિયા ભાઈ, જો આ બધી હાવ ચોટી ગઈ જો હારી સમજ્યા. એવું ને એવું પાછું આ બાજુ છે જો હારિયા ભાઈ. એટલે આવું છે ભાઈ. આ માંડવી સારી જ છે. અને અહીંયા આપણે સામું થયું હતું એ ધોવાણવાળું છે. એ બે છેરકા હતા અને એમાં જે આ થોડોક આટલો પટ્ટો હોય ને અડધા વીઘાનો એમાં આપણે થોડીક નબળી રહે સમજ્યા. બાકી માંડવી એક ક્લાસ છે. અને હજી જો થોડોક વરસાદ થઈ જાય ને તો આ માંડવી આખી અલગ જ જમાવટ લઈ લઈએ મિત્રો. સારું ભાઈ, હવે હું જરાક ચક્કર મારી લઉં સમજ્યા માંડવીમાં. અને દવાઈ આપણે હમણાં જ છાંટી લીધી એટલે કંઈ રોગ જીવાત કે એવું એ કંઈ છે નહીં સમજ્યા. અને આમાં બહુ ચક્કર મારવામાં ફાયદો નથી. આપણે હાલીને એમાંય હુયા ઉખડી જાય. અંદર માંડવીમાં હિલા જતા હોય ને તો એ ઓલા હુયા અને કોઈ બીબડા અને નવા હવા લઈ ગયા હોય ને તાજા એ બધા માંડે ઉખડવા. એટલે બહુ કંઈ ચક્કર મારવાની જરૂર નથી આમાં સમજ્યા. એટલે આવું છે ભાઈ. માંડવી તો હાઈ ક્લાસ જ છે. અહીંયા ઓલી માંડવી કરતાં હાઈ ક્લાસ છે. અહીંયા ધોવાણની જે નુકસાની છે એ વાત અલગ છે, બાકી આ માંડવી સારી છે સમજ્યા. નાલો ભાઈ થોડુંક જો આ બીજું તો કંઈ બકાલું રહ્યું નથી, પણ તુરિયા ને એવું કંઈક છે તો આપણે એ ઉતારેલી વાડી આવ્યાથી ઉતરતા જઈએ. જો આને 2-3 દી એકાત્રે ના ઉતારીને તો આ થઈ જાય ગઈઢા. એટલે ઉતારવા ફરજિયાત છે. સારું મિત્રો, કન્ટિન્યુ બન્યા રહ્યો, આપણે ઉતારી લઈ. એક દી કંઈક નજરમાં ના આવી, હું અહીંયા ખડમાં પડ્યું હતું એમને જવા રહ્યું આ થઈ ગયું ગઈઢું. હવે આને આપણે છે ને એમને રહેવા દેવું એટલે પાછું એનું થઈ જાય બી સમજ્યા. એ તો હું કહું આમાં જો 2-4 દી ના ઉતારીને તો ગઈઢું થઈ જાય. ને અહીંયા જો આ ભીંડાને કંઈક કવા લાગી ગયો, પીરા પડી ગયા જો હરિયા. અને મિત્રો જો અહીંયા તમને છે ને ઓલા પતંગિયા ઉડતા દેખાતા છે, કેવા મસ્ત લાગે જોઈ લ્યો. છે ને પતંગિયા પીળા કલરના, બધા પીળા કલરના છે ઓલા બટરફ્લાય જો હરિયા. એમડા જઈને એટલે ઉડીએ જો જો બહુ દુનિયાના છે. હેઠામાં હોય ને ખડમાંથી ને બેહે અને ઓલો કોઈ ફૂલડામાંથી ને બેહીને એનો રહ ચૂંટતા હોય. એકદમ મસ્ત લાગે મિત્રો. સારું મિત્રો, કન્ટિન્યુ બન્યા રહ્યો બ્લોગમાં. હાલો ભાઈ, જો આપણે છે ને તુરિયા ઉતારી લીધા. જો થેલી છે ને આખી ભરાણી તુરિયા જ છે આ બધા અને લગભગ 4-5 કિલો તુરિયા. હવે તો છે ને ભાઈ અમે ત્યાં તુરિયાના શાક ખાઈને થાયકા શેકીને તરીને જીમ મેળાવે એમ બધી રીતે ટ્રાય બહુ કરી. હવે બહુ ભાવતા નથી. અને જો મિત્રો તમારે જોતા હોય તુરિયા તો લઈ જાજો મફતમાં હો ભાઈ. એવું છે ભાઈ. અને અત્યારમાં આમ ગરમીની તો જો તપ ને અત્યારે એટલે એમ તો 11:30-12 વાગતા હે, પણ ગરમી બહુ છે મિત્રો ને તપે બહુ છે. પણ થોડોક પવન નીકળ્યો એટલું સારું છે. અને આમ માંડવીની તમે જમાવટ જો ભાઈ ખાલી આમાં જો તમને છે ને નજીકથી બતાવું તો ફૂલડા ને એવું બધું દેખાય જો ફૂલ ને હુયા ને સમજ્યા ભાઈ. એટલે એવું છે. જો વરસાદ આવી જાય ને નામી છેલ મારે એવો નહીં, પણ થોડોક નકર છેલ મારીએ ને તો ભાઈ આપણે આજે બધું ચડાવ્યું છે ને આ ઢેબો ને આ બધું હાથે જ ચડાવેલ છે. પપુડી જેવો પારો કરેલ છે એ પાછો ગોખો કરી નાખીએ તો નુકસાની કરીએ સમજ્યા. એટલે થોડોક જો મેં આવી જાય ને ભાઈ તો મેળ આવી જાય. સારું મિત્રો, હાલો હવે જવા દઈ ઘરે. બરાબર, તડકો બહુ લાગે છે અને કામ કાંઈ છે નહીં. પાછું આજે પહેર્યું છે ટૂંકી બાઈનું એટલે બધું તપે બહુ કયો સમજ્યા. સારું ભાઈ, કન્ટિન્યુ બન્યા રહ્યો બ્લોગમાં. હાલો ભાઈ, આપણે બપોર પહેલાં વાડીએ ચક્કર મારી આવ્યા ને 11:30 ઘરે પૂઈ ગયો તો ખાઈ પીને હોઈ ગયો તો. અત્યારે વાગ્યા છે 4 ને અત્યારે નીંદર હેઠ ઉડી. કાલ મહેમાન નહોતા ને જાગતા હતી, નીંદર આવી ગઈ હતી. અને ભાઈ અત્યારે ઉઠો ને તો આદર એટલે બીજી રીતનો થઈ ગયો હે. જો વરસાદ આવ્યો ને તો હા ભૂક્કા બોલાવી નાખે એવો આદર થઈ ગયો છે. તમને બતાવું જો ભાઈ. હવે કારું ડિબાંગ થઈ ગયું. હું કે ધોરિયા મૂક્યા ભાઈ
હતા ભાઈ આમ આ બાજુ વરસાદ પડતો હોય તો આમ જો ફૂલ વરસાદ પડે ભાઈ. એ બાજુ આપણે ફોન કરવો પડશે અડવાણા બાજુ ને એ બાજુ વધારે પૂરતો હશે વરસાદ. પોરબંદર સાઈડ આમળું કાંઈ નથી, આમળું બધું થોડુંક ખુલ્લું છે. આમળું પાછું થોડુંક છે જોવા રહ્યું આમ આપણી માથે ઉપર જોવા રહ્યું. એ તો બહુ નથી પણ ભાઈ આતા જવું તમે આમે આવ્યો ને તો ભૂકા બોલાવી નાખવાનો હે ભાઈ. એવું છે ભાઈ. વરસાદનો આદર બહુ થયો. બપોરે આપણે એવું લાગતું હતું કે કદાચ વરસાદ નહીં આવે એવું સમજ્યા, પણ હવે પાછું અત્યારે એવું બધું પકડાઈ ગયું. બપોરે હું હતો ને ત્યારે તો તડકો ને એવું નામી જેવું હતું ને કોઈ વરસાદ ને આવતું નહોતું. અટાણે જો કે વરસાદ આવતો જ નથી પણ આદર બહુ થઈ ગયો ભાઈ. આવ્યો ને તો ભૂકા બોલાવી નાખે એવો છે. સારું મિત્રો કન્ટિન્યુ બન્યા રહ્યો, જોઈએ આગળ કેવો વરસાદ આવે. હાલો ભાઈ કહેતો તો ને આદર બહુ છે, બધું આવી ગયું આપણી માથે અને મેવર છે ફૂલ જો આમ તમે. અને આમ ગાજ ને વીજ ને ફૂલ ચાલુ છે ભાઈ. જ્યારે આ બધું ઉપર આવી ગયું આપણી માથે છે જ્યારે બધું જો સમજ્યા. મેવર છે ને કંઈ પવન આખો મેળ વગરનો છે. જો પાંગડી ત્યાં આપણે વિડીયોમાં આ બધા પવન ચરખાના પાખા હતા આ બાજુ, અત્યારે થઈ ગયા આ બાજુ. પવન ઘુમરા ઘુમર છે અને આગળ ભાઈ વડે વડે છાટે આવ્યો ને વડે પણ કે જોઈએ હવે આગળ આગળ કેવોક આવે. અને એ ભાઈ જો આમ છે ને આમ મેવર છે બહુ જોયા. ઓલા પવન ચરખાને ઝાંખા દેખાય. જો આ નિકોરનો પવન ચરખો નામી દેખાય, વાહલો પવન ચરખો ઝાંખો દેખાય. છે ને ભાઈ લાઇટ નથી 2:30 વાગ્યાની. હમણાં જો લાઇટ આવી બલ્બ ચાલુ થયો તો આપણે છે ને ભાઈ મોબાઈલમાં થોડીક બેટરી ઓછી છે, બપોરે મૂક્યો નહોતો અને 2:30 વાગ્યાની લાઇટ વહી ગઈ હતી એમ છે. તો મોબાઈલની બેટરી ચાર્જ કરી દઈ નકર પાછું છે ને ભાઈ રાથાજી કાઢવી વહમી પડી ગયો. સારું મિત્રો કન્ટિન્યુ બન્યા રહ્યો. વરસાદ ચાલુ છે, થોડો થોડો છાંટા છાંટા આવે છે. વધારે આવશે તો બતાવું. અને વીજ ગાજ કડાકા ને ભડાકા ચાલુ છે બરોબર. તો કન્ટિન્યુ બન્યા રહ્યો ભાઈ.